દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા જઈ રહ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોના કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા, પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત છે। સક્રિય દર્દીઓ વધીને હવે 4394 થઈ ગયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ પણ થયા છે, જેમાં 2 કેરળમાં અને 1 તમિલનાડુમાં નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને તેને હવે 4 વર્ષ વીતી ગયા છે, પણ તેનું જોખમ હજુ ઘટવાનું નામ નથી લઈ રહ્યું। 4 વર્ષોમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા અને 5.3 લાખથી વધુ મૃત્યુ થયા। હવે સ્વાસ્થ્ય નિષ્ણાંતો તાજેતરના વધતા જતા સંક્રમણના કેસ માટે કોરોનાના નવા JN.1 વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે। કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાણની કવાયત આવતા અઠવાડિયાથી શરૂ થશે। મલ્લિકાર્જુન ખડગે બનાવેલી નેશનલ એલાયન્સ કમિટી કયા રાજ્યમાં કોની સાથે જોડાણ કરવું એ અંગેનો પોતાનો અહેવાલ મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે। તેને અનુલક્ષીને ખડગેએ 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે। આ બેઠકમાં અહેવાલ પર ચર્ચા કર્યા પછી કોંગ્રેસ જોડાણ અંગે અંતિમ નિર્ણય લેશે। આ નિર્ણય લેવાઈ જાય તેના 1-2 દિવસમાં ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના કયા નેતા સાથે કોંગ્રેસમાંથી કોણ વાતચીત કરશે તેની જાહેરાત કરી દેવાશે। કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીની 14મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ભારત ન્યાય યાત્રાની શરૂઆત પહેલા જ સાથી પક્ષો સાથે બેઠકોની ફાળવણી નક્કી કરી લેવામાં આવશે કે જેથી રાહુલની ન્યાય યાત્રામાં સાથી પક્ષોના નેતાઓને હાજર રાખીને ભાજપ સામેના જંગમાં વિપક્ષો એક જ છે એવો મેસેજ આપી શકાય છે। કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી માટે મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહી છે। ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો છે। ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ભાજપના દલાલ તરીકે વર્તીને તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથે છે। 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ CPM જોડાણ ભાજપને મદદ કરી હતી। અત્યારે પણ પ્રદેશ કોંગ્રેસના નેતા ભાજપને ફાયદો થાય એ માટે તૃણમૂલ સાથેનો જોડાણમાં રોડા નાખી રહ્યા છે। ઘોષના નિવેદનથી બંગાળ કોંગ્રેસના નેતા ભડક્યા છે। તેમનું કહેવું છે કે મમતાની ઈચ્છા કોંગ્રેસ સાથે જોડાણની નથી, તેનો આ પુરાવો છે। ઘોષ સહિતના નેતા મમતાના ઇશારે કોંગ્રેસને ગાળો આપી રહ્યા છે। આ સંજોગોમાં તૃણમૂલ સાથે મળીને લડવું શક્ય નથી। આ અંગે ખડગે સામે રજૂઆત કરાશે। 2024માં ભાજપને હારનો સ્વાદ ચખાડવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં લગભગ 30 પક્ષોનો સમાવેશ થાય છે। એવી ચર્ચા છે કે પાર્ટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કરશે, જેથી પ્રચાર સમયસર શરૂ થઈ શકે। આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનો રહેશે। કોંગ્રેસને તાજેતરમાં 3 હિન્દી ભાષી રાજ્યોમાં કાયમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ પછી પણ જો ઇન્ડિયા ગઠબંધન સમયસર કેટલાક રાજ્યોમાં સીટોની વહેંચણી કરે છે તો તેના માટે રસ્તો સરળ બની શકે છે। એટલું જ નહીં, તેઓ એનડીએને ચુસ્ત ટક્કર આપવાની સ્થિતિમાં પણ હોઈ શકે છે। આ રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ છે। 7 રાજ્યોમાં કુલ 234 બેઠકો છે। અહીં ભાજપ એકલી બહુ મજબૂત સ્થિતિમાં નથી અને 2019માં તેને મહારાષ્ટ્ર અને બિહારમાં ગઠબંધનમાં મોટી જીત મેળવી હતી। શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મૂંઝવણ નથી। 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી છે। કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિશે પણ વાતચીત થઈ હતી। માત્ર આ વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, જે આગામી 8-10 દિવસમાં કરવામાં આવી શકે છે। પ્રકાશ આંબેડકર દેશના મોટા નેતા છે, તેઓ વિપક્ષી ગઠબંધન સાથે જોડાય તેના માટે પ્રયાસ કરવામાં આવશે। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે તેના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશું। कंफ्यूजन शायद आपको लग रहा हो, हमें इंटरनली कोई कंफ्यूजन नहीं है। एक 15 दिन पहले दिल्ली में माननीय सोनिया जी, माननीय उद्धव जी और आदरणीय पवार साहब की एक मीटिंग हुई थी। उसमें सीट शेयरिंग की बहुत सारी बातें साफ हुई थी। फॉर्मूला का भी निर्णय लिया था, वो सिर्फ ऑफिशियल आप तक पहुंचाया नहीं गया। अगले 8-10 दिन में वो भी हम आपको बता देंगे। वो हम साथ में लड़े और संविधान
इस देश को जो संविधान भारत रत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने दिया है, वो उसके लिए हम सबको साथ में हम लड़ने की पूरी ताकत से लड़ेंगे और संविधान जरूर बचाएंगे इस देश का। વિપક્ષી દળોને એકજૂટ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈને ઇન્ડિયા ગઠબંધનને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષ બેઠકોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારને હરાવવાના વિપક્ષના ઇરાદા પર સવાલો ઉઠી રહ્યા છે. સીટોની વહેંચણી પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બેઠકોની વહેંચણી વહેલી તકે કરવામાં આવે તો સારું રહેશે. 400 સીટોની વહેંચણી થવી જોઈએ. જો 400 બેઠકો પર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ચૂંટણી થશે તો ભાજપની બેઠકો ઘટી જશે. આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારને હરાવવા અને ઇન્ડિયા ગઠબંધનને સત્તામાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. ટીએમસી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં 42 બેઠકો જીતવા માટે તમામ પગલાં લેશે. इंडिया अलायंस का सरकार आने के लिए जो जो कदम उठाने का जरूरत होता है वो कदम उठाना चाहिए और तृणमूल कांग्रेस जल्द हो जाए उतना ही अच्छा. 543 का सांसद है देश में, इसमें कम से कम 400 आसन में तो सीट शेयरिंग जरूर होना चाहिए और एक बार 400 सीट में सीट शेयरिंग 1:1 फाइट हो जाए तो मैं निश्चिंत हूँ बीजेपी का सीट 200 का नीचे गिर जाए. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસ માટે પીએમ મોદી અનેક પ્રયાસ કર્યા છે. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસના કાર્યો માટે ફંડની ફાળવણીમાં વધારો કર્યો હતો. રેલવેના વિકાસ માટે ઘણીવાર પ્રદેશની મમતા બેનર્જી સરકારને પત્ર લખ્યો છે. વિકાસના કાર્યો માટે અમને રાજ્ય સરકારના સહયોગની જરૂર છે. રેલવે વિભાગ પશ્ચિમ બંગાળમાં 50,000 કરોડ રૂપિયાની રોકાણ કરવા માંગે છે. અમે પ્રદેશમાં 98 રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માંગીએ છીએ અને તેના માટે અમને રાજ્ય સરકારના સમર્થનની જરૂર છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા 9.5 વર્ષમાં કોલકાતા મેટ્રોના વિકાસ માટે જે પણ કામ કરવામાં આવ્યા છે તેટલું કામ છેલ્લા 40 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું નથી. 2014 में जिम्मेदारी संभालते ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने वेस्ट बंगाल के रेलवे डेवलपमेंट के लिए फंड्स का एलोकेशन एकदम तेजी से बढ़ाया. आप देखिए 2009 से 2014 में जो एवरेज एलोकेशन 4,308 करोड़ होता था, आज 4,380 करोड़ होता था, आज मोदी जी ने वेस्ट बंगाल के लिए 11,970 करोड़ रुपीस का रेलवे के लिए, रेलवे डेवलपमेंट के लिए एलोकेशन किया. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું છે કે આ ચૂંટણીનું વર્ષ છે કે કેમ તેનાથી અમને કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે અમે કામ કરનાર લોકો છીએ અને સતત વિકાસના કાર્યો કરીએ છીએ. કોરોનાના સમયગાળામાં અમારા 2 વર્ષ ખરાબ થઈ ગયા છે અને માટે અમે ઓછું કામ કરી શક્યા, લોકોની સારી રીતે સેવા કરી શક્યા નથી. જો કે તેમ છતાં કોરોના જેવી બીમારીનો પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે સામનો કર્યો છે એ મોટી ઉપલબ્ધિ સમાન છે. અમે લોકોની સેવા કરવાનું ચાલુ રાખીશું. ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે. ભાજપે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. चुनावी वर्ष होना न होना हमारे लिए इतना बड़ा महत्व नहीं रखता है, क्योंकि हम कर्म करने वाले लोग हैं और लगातार कर्म करते हैं. कष्ट अगर इस पिछले सत्र का है तो वो कोविड के समय का है कि 2 वर्ष हमारे खराब हो गए और जो काम हम यानी कम काम हुआ और जनता की सेवा जितनी होनी चाहिए उतनी नहीं हो पाई. फिर भी कोविड जैसी बीमारी को जिस बढ़िया खूबसूरत ढंग से देश के प्रधानमंत्री जी के नेतृत्व में सारे देश भर में और जिसको मुकाबला करके उससे निजात पाई है, वो भी अपने आप में बड़ी उपलब्धि रही है और निश्चित रूप से जनता की सेवा हम आगे करते हैं. કર્ણાટકમાં ભાજપના સાંસદ પ્રતાપ સિંહા વધુ એક વિવાદમાં ફસાયા છે. પ્રતાપ સિંહાના ભાઈ વિક્રમ સિંહાની પોલીસે કરોડો રૂપિયાના ઝાડ પાડી નાખવાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે આ ઝાડ શાના હતા તેની સ્પષ્ટતા કરી નથી, પણ ચંદનના ઝાડ હોવાનું મનાય છે. મોટાભાગના ઝાડ 50-60 વર્ષ જૂના હતા. વિક્રમનો દાવો છે કે પોતે આ જમીન ભાડે આપી હતી, તેથી ભાડે લેનાર શું કર્યું તેની પોતાને ખબર નથી. વિક્રમના ભાઈ પ્રતાપે સિદ્ધારમૈયા પોતાના પરિવારને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રતાપસિંહનો
દાવો છે કે સિદ્ધારમૈયા પોતાના પુત્ર યતીન્દ્રને લોકસભાની મૈસર બેઠક પરથી જીતાડવા માંગતા હોવાથી પોતાના પરિવારને સાફ કરી દેવા માંગે છે. કોંગ્રેસ આ દાવાને હાસ્યાસ્પદ ગણાવતા કહે છે કે યતીન્દ્ર અત્યારે ધારાસભ્ય છે જ ત્યારે તેને લોકસભાની ચૂંટણી લડાવવાની જરૂર નથી. પ્રતાપ સિંહા લોકસભાની સુરક્ષામાં ચૂકના કેસમાં પહેલેથી વિવાદમાં છે, તેથી ભાજપ આ મુદ્દે ચૂપ છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મંત્રીમંડળમાં પોતાના ખાસ માણસોના પત્તા કાપીને ઘોર વિરોધીઓને સ્થાન અપાતા ભડકેલા વસુંધરા રાજે હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. વસુંધરા સમર્થકોમાંથી ગજેન્દ્રસિંહ ખિસ્વર અને હેમંત મીણાને જ મંત્રી બનાવાયા છે, જ્યારે શૈલેષસિંહ, જગતસિંહ, જસવંત યાદવ અને શ્રીચંદ કૃપલાનીના પત્તા કાપી દેવાયા છે. બીજી તરફ વસુંધરાના ઘોર વિરોધી એવા કિરોડીલાલ મીણા અને મદન દિલાવરને કેબિનેટ મંત્રી બનાવાયા છે. ભાજપના નેતા વસુંધરાનું મહત્વ ઘટ્યું હોવાનું સ્વીકારે છે, પણ તેના કારણે ભાજપને કંઈ ફરક નહીં પડે એવો તેમનો દાવો છે. તેમનું કહેવું છે કે હાઈકમાન્ડે ભજનલાલ શર્મા જેવા સાવ નવા નિશાળિયાને બેસાડીને વસુંધરાને મોટો આંચકો આપી દીધો છે, છતાં વસુંધરા કશું ના કરી શક્યા. એ જોતા હવે વસુંધરાથી કશું થાય તેમ નથી. લોકસભાની ચૂંટણી સુધીમાં વસુંધરાનો પ્રભાવ સાવ ખતમ કરી દેવાશે તેવું કહેવાય છે. કેરળમાં ભાજપમાં જોડાયેલા ફાધર સૈજુ કુરિયન સહિતના ખ્રિસ્તી આગેવાન તથા તેમના પરિવારોને કોંગ્રેસ અને સીપીએમના કાર્યકરો ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ઓર્થોડોક્સ ચર્ચ નિરાકલ ભદ્રાસનમમાં સેક્રેટરી ફાધર કુનિયનની આગેવાનીમાં લગભગ 50 જેટલા ખ્રિસ્તી આગેવાનો કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ સિવાય કેરળ કોંગ્રેસ જૂથના પણ ઘણા નેતા ભાજપમાં જોડાયા છે. કેરળમાં ભાજપે લવ જિહાદના મુદ્દાને ચગાવીને હિન્દુ ખ્રિસ્તી ધરી બનાવવાની કવાયત હાથ ધરી છે. તેના ભાગરૂપે ભાજપ ખ્રિસ્તીઓને ભાજપમાં લઈ રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં છે, તેથી એજન્સીઓનો દુરુપયોગ કરીને તેમજ નાણાંની તાકાતથી તોડફોડ કરી રહ્યા છે. ભાજપની અસલિયત જાણી ગયા પછી એ લોકો ભાજપ છોડી દેશે. કોંગ્રેસ કાર્યકરોને તેની સાથે કંઈ લેવા દેવા નથી, પણ ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી રહ્યો છે. ઠંડીની સાથે ધુમ્મસ અને પ્રદૂષણની પણ દિલ્હી એનસીઆર પર અસર પડી છે. ઉત્તર ભારતના 7 રાજ્યોમાં 2023ના છેલ્લા દિવસે પીગળતી ઠંડી હતી. નવા વર્ષની શરૂઆત પણ કડકડતી ઠંડી સાથે થઈ છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે રેલ, હવાઈ અને માર્ગ પરિવહનને અસર થઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં લોકોને કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે દિલ્હીમાં ફ્લાઇટની સાથે ટ્રેન 10 કલાક મોડી ચાલી રહી છે, જેના કારણે દિલ્હી આવતી 21 ટ્રેનો મોડી ચાલી રહી છે. આ સતત 6ઠ્ઠો દિવસ છે જ્યારે દિલ્હી આવતી ટ્રેનો મોડી ચાલી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં આખરે ઠંડી અને ધુમ્મસ સાથે નવા વર્ષનો આગાઝ થયો છે. દેશમાં 19 રાજ્યોના ધુમ્મસનો પ્રકોપ જોવા મળ્યો, તો બીજી તરફ જમ્મુ કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં પારો પર ઝડપથી ગળગી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ભારે ઠંડી અને ધુમ્મસ સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપી સહિત દેશના 19 રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી. ઉપરાંત સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કડકડતી ઠંડીનું રેડ અને ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર મેદાની વિસ્તારમાં થઈ રહી છે. નવા વર્ષમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધુમ્મસના કારણે કેટલાક એરપોર્ટ, હાઈવે અને રેલવે રૂટ પર વિઝિબિલિટી પ્રભાવિત થઈ શકે છે. નવા વર્ષના પ્રથમ દિવસે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના દેશોના 19 રાજ્યોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓમાં વિઝિબિલિટી ઘટી અને 50 મીટર થઈ ગઈ હતી. ઓછી વિઝિબિલિટીના કારણે 21 ટ્રેનો સમયસર ચાલી શકી ન હતી. બીજી તરફ પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે ઘણા રાજ્યમાં દિવસ અને રાત્રિના સમયે તાપમાન ગગડવાની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જોવા મળી હતી. શ્રીનગરના દાલ સરોવર પર બરફની ચાદર પથરાઈ હતી. રાજ્યમાં શ્રીનગર સહિત ઘણા શહેરોમાં પારો ડાઉન થયો છે. શ્રીનગરમાં પારો -5.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો, જ્યારે પહેલગામમાં -5.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કુપવાડામાં -4.5 ડિગ્રી,
કાઝીગુંડમાં 3.6 ડિગ્રી અને કોકિરનાગમાં -1.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબના ઘણા જિલ્લાઓમાં તાપમાન તો સામાન્ય રહ્યું, પરંતુ ગાઢ ધુમ્મસનો પ્રકોપ વધુ રહ્યો. ધુમ્મસના કારણે પંજાબ સરકારે શાળાઓના સમયમાં ફેરફાર કર્યો. હવે શાળાઓ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ નિયમ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ભલે દેશમાં હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો હોય, પરંતુ અડધો શિયાળો પૂરો થયો હોવા છતાં હજી સુધી નોંધપાત્ર ઠંડી પડી નથી. તે અંગે આઈએમડી હવામાન વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં નોંધપાત્ર હિમવર્ષા લાવે છે, પરંતુ આ વખતે તે એટલી મજબૂત નથી. ડિસેમ્બરમાં માત્ર હળવી હિમવર્ષા નોંધાઈ, જે બરફ પણ ઝડપથી ઓગળી ગયો. જ્યારે પર્યાપ્ત હિમવર્ષા થાય છે, ત્યારે ઉત્તર પશ્ચિમના પવનો દિલ્હીમાં ઠંડી હવા લાવે છે. ડિસેમ્બરમાં 2 નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેદાની વિસ્તારોમાં ત્રાટક્યા હતા. શ્રીવાસ્તવે કહ્યું કે મેદાનોને અસર કરતી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીના કારણે દિલ્હીમાં માત્ર એકાંત ઝરમર વરસાદ પડ્યો હતો. વાદળું ન હોવાના કારણે સૂર્ય દિવસના મોટા ભાગે ચમકતો રહ્યો. પરિણામે દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું. રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ હતું. ત્યારે હવે લોકોને આશા છે કે નવા વર્ષમાં પહાડી રાજ્યોમાં સારી હિમવર્ષા થશે, જેના કારણે ઠંડીનો પારો પણ ગગડવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશવાસીઓ 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2024ના પ્રથમ દિવસે ભગવાન રામલલ્લા દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે કહ્યું કે હવે માત્ર 21 દિવસ બાકી છે. ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમાં જશે. રામલલ્લાનું અલૌકિક મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે. 3.5 થી 4,000 કારીગરો મંદિરના નિર્માણ કાર્યમાં જોડાશે. મંદિરમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવશે. હજારો સીસીટીવી કેમેરા દરેક મુલાકાતી પર ચાંપતી નજર રાખશે. આ માટે દેશના ટેકનિકલ નિષ્ણાતોની આખી ટીમ કામમાં લાગેલી છે. बहुत अच्छा लगा कि फर्स्ट डे 24 जनवरी मतलब 2024 का फर्स्ट दिन ही भगवान जी का बहुत अच्छा दर्शन मिला. तैयारी बहुत भव्य है. 22 जनवरी को लेके प्रधानमंत्री आ रहे हैं उद्घाटन करने के लिए. बहुत ही भव्य तैयारियों में जुटे हुई है. हमारी जो है ट्रस्ट, प्रशासन, शासन सभी जुटे हुए हैं. तैयारियों में भव्य तैयारी की जा रही है कि आने वाले समय में 23 जनवरी से जिससे सभी श्रद्धालुओं को जो है रामलला का दर्शन मिले राम मंदिर में, जो कि 500 वर्षों से सबकी इच्छा थी कि ये मंदिर बन के तैयार हो जाए. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને નિમંત્રણ ન અપાયું એ વિવાદમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના નિવેદનથી ટીકા થઈ રહી છે. દાસે કહ્યું છે કે આ કાર્યક્રમમાં માત્ર ભગવાન રામના શ્રદ્ધા હોય તેમને જ નિમંત્રણ અપાયું છે. ઉદ્ધવે ભાજપ સાથેનું જોડાણ તોડીને કોંગ્રેસ એનસીપી સાથે જોડાણ કર્યું તેના સંદર્ભમાં દાસે ટીકા કરી હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રસ્ટી સીતારામ યેચુરી સહિતના ડાબેરી નેતાઓને પણ નિમંત્રણ આપેલું છે કે કેમ? જેમણે કાર્યક્રમમાં આવવાનો ઇનકાર કરી દીધો છે એ બધા રામ ભક્તો છે. લોકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પડાઈ, તેમાં શિવસૈનિકોએ ભજવેલી ભૂમિકાની યાદ અપાવીને કહ્યું બાળાસાહેબ ઠાકરે વખતે બાબરી ધ્વંસની જવાબદારી સ્વીકારવાની મર્દાનગી બતાવેલી. એ જોતા ઠાકરે પરિવારને પહેલું નિમંત્રણ મળવું જોઈએ. વર્ષ 2024ની શરૂઆતમાં ઇસરોના નામે વધુ એક સિદ્ધિ ઉમેરાય છે. ઇસરોએ એક્સપોસેટ મિશન લોન્ચ કર્યું છે. ઇસરોએ ભારતનું પ્રથમ એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યું છે. 21 મિનિટ બાદ આ સેટેલાઇટને 650 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યું. આ સેટેલાઇટ સ્પેસ સાયન્સ અંગે સંશોધનો કરશે. ઇસરોએ એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો. ખાસ કરી અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખી અને અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૂ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો. આ સેટેલાઇટ બનાવવામાં લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ સેટેલાઇટ લોન્ચ થયો.
એક્સપોસેટ સ્પેસમાં રહી અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે. તે માટે એક્સપોસાઇટમાં પોલિક્સ અને એક્સપેટ નામના 2 પેલોડ લાગેલા છે. સેટેલાઇટને લોન્ચિંગની 21 મિનિટ પછી પૃથ્વીથી 650 કિલોમીટર ઉપરની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યો. આ પહેલા વર્ષ 2021માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલરીમેટ્રી એક્સપ્લોરરને અવકાશમાં તરતો મૂક્યો હતો, જે પછી આ ક્ષેત્રમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલરીમેટ્રી મિશન છે. આ સિવાય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, TM2 સ્પેસના પેલોડ્સ પણ PSLV રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે. આ રોકેટ સાથે કુલ 10 પેલોડ મોકલવામાં આવ્યા છે. Makes this mission more interesting is the host of new technologies that are getting demonstrated in the OM3 experiment. We have fuel cell, we have the silicon-based 10 ampere hour high energy battery, green monopropellant thrusters, amateur radio satellite service, and more important, a totally women engineered satellite for the comparison of solar irradiance and UV index. This, I think, showcases women empowerment in the field of science and technology, and all the payloads, in fact, demonstrate the reforms that are currently sweeping the Indian space sector. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે કાટમાળને વધતું અટકાવવા અમે ચોથા તબક્કાને 350 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં લાવ્યા, જેથી પ્રયોગ પછી તેનો નાશ કરી શકાય. For January, it gives us an immense pleasure that while we targeted to have this launch on 1st Jan, it happened. Though there were certain challenges to achieve this date, and we are very happy. On the first of the year, a very successful mission happens. And it's a very unique mission because X-ray polarimetry has been one of the unique scientific capability that we have developed internally in building instruments. But along with that, we have to build the capability to understand the data and then generate a scientific outcome. એક્સપોસેટનું લક્ષ્ય બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિયાઈ, પલ્સર વિન્ડ નેબ્યુલા વગેરે જેવા ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી ઉત્સર્જિત રેડિયેશનનો અભ્યાસ કરવાનો છે. તે ખૂબ જ જટિલ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા રચાય છે અને તેના ઉત્સર્જનને સમજવું પણ ખૂબ જ પડકારજનક છે. બ્યુરો રિપોર્ટ, GSTV.